હે ભગવાન, કેમ શું થાય છે? પૂછો જ નહીં તમે તો. આ ઘરમાં બે બે વહુઓ છે ને, પણ બધું કામ મારે જ કરવું પડે છે. સાવ થાકી ગઈ છું, અરે કંટાળી ગઈ છું બંનેવથી. કોઈ કામ નથી કરવું બેવને, માથે પડી છે મને તો. વાત તો તારી ખરી છે, પણ ખરું કહું ને, આમાં વાંક બધો તારો છે. હે? હે શું? કેવી રીતના? હું એમ કહું, ઘરમાં બબ્બે વહુ હોય તો તું શું કામ હરખ ફજુડી થઈને કામ કરવા દોડે છે? એની ઉપર નાખી દેવાય, આફડી કરે. સરસ, એ તો તમે જાણો છો કે આ ઘરમાં જો હું કામ નહીં કરું ને તો બધાય ભૂખ્યા મરશે. અને બીજી વસ્તુ, જો તમે નહીં કરો ને મારા જેમ કામ, તો આ ઘરમાં આવક જ બંધ થઈ જશે. એટલે મને ન શીખવાડો. એ વાત તો તારી ખરી છે, કહું હું. પણ હું એક વાત કરું. આ બબ્બે વહુ છે ને, એમાં જો આ મોટી વહુ આપણો દીકરો રાજસ્થાન ગયો હતો ને, ત્યાંથી એને પરણીને લાવી ગયો. એને ઓફિસમાં એની સાથે જરાક મેળ થઈ ગયો અને પરણીને આવી ગયો. અને નાનો ગયો તો મહુવા, તો બાજુમાં ભાક્ષી ગામ છે ને, ત્યાંથી ઉપાડી આવ્યો છે. કાઠિયાવાડ. એટલે એક કાઠિયાવાડી, એક મારવાડી, અને રહી તું બસ હવે બસ મહેસાણાની મહેસાણી. બસ પતી દી. જોડે જોડે મારું ખેંચી જ કાઢવાનું એમ ને તમારે? સાચી વાત છે, એ કરું છું. ઠીક છે સરલા, હવે બધું માથે પડ્યું છે ને, એટલે તારે કે મારે ભોગવ્યા વગર છૂટકો જ નથી. અને તે હમણાં શું કીધું, તમે કામ બંધ કરશો તો આવક બંધ થઈ જશે, તો મારે ઓફિસે જવું જ પડશે. અને બહારનું કામ ઘણું છે, તો હું પતાવતો આવું. હા જાઓ, પતાવતા આવો તમારું કામ. બાકી મારા ઘરના કામ તો ક્યારેય નહીં પતવાના. તમારા તો હું બોલી બોલીને વહી જાઉં. રાણી ઉઠી ઉઠી રાણી આવશે. हमारे हिवड़ा में नाचे मोर तक तैया तैया. अरे वाह मम्मी, આ ચા નાસ્તો તૈયાર છે, તો ચાલો આપણે ખા લેતે. ખા લેતે નહીં, મેં નાસ્તો કરી લીધો છે. નહીં, પણ મેં નથી કરી લીધો છે, ખાવાનું બાકી, તો ખા લેતે એમ. હે ભગવાન, શું કરવું મારે? મેં છે ને નાસ્તો કરી લીધો છે તારા પપ્પા સાથે, બરાબર? તારે બાકી છે, તું કરી લે. હાય હાય સાસુમાં, તમે મને છોડ કે અકેલે અકેલે નાસ્તો કરી લીધો? હિન્દી નહીં, ગુજરાતી બોલ. તમે મને એકલી મૂકીને નાસ્તો કરી લીધો અકેલે અકેલે? અકેલે અકેલે નહીં, મેં એકલી નથી કર્યો, તારા પપ્પા સાથે કર્યો છે. ઓય માડી રે, મારા તો કિસ્મત જ ફૂટેલા છે. अब मेरा पति અહીંયા નથી ને, એટલે मेरा पति અહીંયા होता तो मैं भी उसके साथ नाश्तो करत. તમને ખબર છે, મારા બાપના ઘરે તો એટલા બધા પૈસા છે, પણ તોય બધા લોકો આમ સાથે બેસીને ખાય. બસ બસ, બાપનું પુરાણ ચાલુ ન કરતી. હા, તારા બાપના ઘરે શું છે ને શું નથી ને હું બહુ સારી રીતના જાણું છું, એટલે ચૂપ જ રહે. અરે અરે મમ્મી, હા હું થયું? કાઈ નહીં. આટલા બધા રીહમાં કેમ છો? આનું બાપનું પુરાણ ચાલુ થઈ ગયું, અને તને ખબર ને, એ પછી બંધ ન થાય. એટલે મમ્મી તમે શું કહેતા હતા? કાઈ નહીં, હું બોલું. આ કરોડપતિ તારી જેઠાણી છે ને, એ મારી શેઠાણી બનવાની વાતો કરે છે. એ ભાભી, તમે રહેવા દેજો. આ તમારી મોટી મોટી બડાઈના લીધે જ તે મારા શેઠ ઘરમાંથી ભાગી ગયા છે. ઓહ, મારું મોઢું નો ખોલાવો. મેરા પતિ મારા મેણા સાંભળી સાંભળીને કઈ નથી ગયા, પણ હા, તમારા પતિ એટલે કે મારા દિયર, એ તમારા મેળા સાંભળી સાંભળીને જરૂર જતા રહ્યા છે તમારા ત્રાસથી. અવાજ બંધ કરી દો, અને મારા ઘરવાળાનું તો નામ જ નહીં લેતા. આ તમારો ઘરવાળો કામસોર હતો, કામા કૂટો હતો, એને કામ ધંધો જ કરવાનો તો આખો દી પડ્યો હતો ઘરમાં, એટલે ભાગી ગયો. ઓ, મારું મોઢું નહીં ખોલાવા. મારો પતિ મારા ત્રાસથી નથી ભાગી ગયો, પણ તારો પતિ એટલે કે મારા દિયરના મેણા સાંભળી સાંભળીને જતો રહ્યો છે. બસ ભાભી, બહુ બોલવાની જરૂર નથી, અને મારા ધણીનું તો નામ જ નહીં લેતા. હા, આ તમારો ધણી કામાકૂટો હતો, કામસોર હતો, આહુનો બારદાન હતો, અને એટલે ભાગી ગયો છે ઘરમાંથી. કઈ મારા હાથના લીધે નથી ભાગ્યો. બોલ બોલ કરો છો. શું બોલી? હા, કામસોર હતો, આહુનો બારદાન હતો. હા એવું? અરે મને મારો છો, મને મારો છો, મને હું કામ માર્યું? સાંભળ, હું કામ માર્યું? મારો પતિ, મેરો પતિ કોઈ કામચોર નતો.
ઠીક છે એ છે ને એ તો બહુ કામ કરતો હતો પેલા જેટલું થાય ને એટલું કામ કરતો હતો પણ તારો પતિ એક નંબરનો આળસુ હતો. લેતા નહીં આકાશમાં. અને પેલા ગુજરાતી તો હરખું બોલતા હીખો આવડતું તો કાંઈ નથી કનો કઈ દે. બસ તારું તો કઈ સમજ જ નથી પડતી ખબર નહીં હું બોલ્યા કરે છે સે કર્યા કરે છે. બુદ્ધિ તારું છો ને અડધું ગુજરાતી ને અડધું હિન્દી ભેળવીને બોલે. हाँ तो मुझको जितना आता है ना उतना मैं बोलती हूँ ठीक है तेरी तरह नहीं આ ફેશન ની દીકરી થઈને આવી ગઈ છે ને બોલતા તો કઈ આવડતું નથી. તારા ધણી ને બસ બંને જણા ચૂપ થઈ જાઓ. બંને કામ ચોર છો. એકેયને ઘરના કામ નથી કરવા. વહેલું ઉઠવું નથી. 9 વાગે તો તમારી સવાર પડે છે. તમારા મા બાપે તમને આવું શીખવાડીને મોકલ્યા છે અહીંયા. ચૂપ. ચાલ અંદર જા. તું બી અંદર જા. ચાલ. હે ભગવાન, આ સુધીર તો ચાલે જાય છે પણ હું ભરાઈ જાઉં છું આ ઘરમાં. લ્યો આ ઘરમાં દેકારાની બહાટીને બગડાસટી બોલે છે અને આ લાટ સાહેબ ને ઊંઘ નથી ઉઠતી. આકાશ ઊભા થાવ. આકાશ આ તો કોઈ માણસ છે? આકાશ આ તો ગજબનો માણસ છે. લ્યો આની હું ક્યાંથી ઉડ્યા જો આ માથાની ઠેકાણે ટાટિયા ને ટાટિયાની ઠેકાણે માથું ઠેરાવીને કૂતાશે. હવે જો આને હું ઉઠાડું. આકાશ અરે હું છે હું આ આખું ઘર હળગે છે. આ બુદ્ધિ પર ઠેકાણે રાખો ની આખી રાત નાખોડા ઢવળતાઓ કાઈ કામ ધંધો છે? કોના ઉપર વીજળી પડી? હું કોના ઉપર વીજળી પડી? આ ઘરમાં આટલો બધો ડેકારો બોલે તમને સંભળાતું નથી કાઈ? વીજળી પડી પણ હું જીવતી છું. તું બચી નથી મને કાઈ મોટ. આ ઘરમાં આ ભાભીનો દેકારો સંભળાતો તમને? અરે આ હું કરો છો? આ તમારી ઝુલી ભાભી કાઈ ઓછી છે? વીજળી કરતાય વધારે કરંટ મારી આવી છે. હવારમાં તૂટી પડી મારી ઉપર આગની છે. તું ક્યાં કઈ ઓછી ઉતરે એ માની છો? હવે તુંય તે કરંટ મારે જ જો. હવારમાં અનુભવ તો મેં કરી લીધો. હવે શાંતિ રાખ ને. એના કરતા એક લાફો ચડાવી દે. એ બાકી રાખ્યું છે તે હવે. લાફો નહીં મારતી નહીં કહું છું ખાલી. તમે મૂંગા રહ્યો ને પણ આ તમારા લીધે જ તે ભાભી મારી આને બગડાસટી બોલાવે છે રોજ સવારને સાંજે. અને પાછા બાપના ઘરનો પાવર દેખાડે મને. એ મારા બાપની ઘરે તે એમ, મારા બાપની ઘરે તે તેમ. તો બાપના ઘરે ગયા હોત તો? અને આ બધામાં છે ને વાક તમારો જ છે. તમારે શું જરૂર હતી ભાઈના મેણા ટોણા બોલવાની? આ એટલે જોયા ગયા છે ઘરમાંથી. અને સાંભળવાનું મારે હી હુહી. ખરું કહું ને તો વાંક મારો જ છે. આ મને અત્યાર સુધી ઊંધું ઘોડિયું કરવાની ટેવ હે અત્યાર સુધી આમ તાકતથી ના કરતો રહ્યો. બાકી આમ જો છે કેવું ખબર કે પપ્પા કમાય છે પછી મારે હું કામ મહેનત કરવાની જરૂર પડે ભાઈ? મહેનત નથી કરતો, પપ્પાની કમાણીના રૂપિયા આવે છે, જલસા કરું છું. હવે એમાં માથાકૂટ થઈ છે. બાકી બધું જવા દે ને. શું કામ સામે બોલે છે તું બોલવાનું બંધ કરી દે એટલે માથાકૂટ થશે જ નહીં. સમજે છે ને? હશે ને આ પપ્પા કમાય છે એમ તમે કહો છો અને પપ્પાની કમાણી આ ઘરમાં આવે છે. તો પપ્પા કમાઈને આ ઘરમાં લાવે છે તો એમાં નવાઈ શું કરી? આ પપ્પાનું ઘર છે તો એની ફરજ છે આ ઘર કરવું. એમાં કોઈ નોખી વાત નથી. અને રહી વાત આ તમારી ઝુલી ભાભીની, તો ઝુલી ભાભીનો ઘરવાળો એનાથી કંટાળીને આ ઘર મૂકીને ગયો છે. કઈ મારો વાંક નથી એમાં. અને એનો ઈરાદો એવો છે ને કે આ ઘર મૂકીને હું હતા નહીં જાય તો ઈ તો કોઈ દી નહીં બને. હું આ ઘર મૂકીને નહીં જાઉં પણ એને આ ઘરમાંથી હાકી કાઢાયું. હા તારું જો હાલે તો તું તો મને ઘરમાંથી કાઢી મેલ એમ જ છો. હું કીધું? હા હું બોલ્યા? હું કામ કઈ બોલું હે? તારી સામે મારું ઘરે કઈ હાલ્યું છે કરા હે? તું તો બોસ, આ બોસ જો ઘરની બોસ જો. હખડા રહ્યો ને પણ વેવલા વેડા કરતા આમ સુરજ દાદા માથે ચડા નાવા જાવ. નાવા જવા દે તો ને. અહીંયાથી જાતો હું જાઉં ને. નહીં હું જાઉં છું બાપા. બાથરૂમ
ગઈ. હે ભગવાન, હું બાયડી મળી છે, હું બાયડી મળી છે. વાવાઝોડું છે, વાવાઝોડું. હવે પેલા નાઈ લઉં. હા, હા, જલ્દી જલ્દી ખાવાનું બની જાય ને એટલે જઈએ અહીંયાથી. મમ્મી, આવ મારી મમ્મી, ખાવાનું આપજો, ચા નાસ્તો. મમ્મી, લાગે છે મમ્મી નથી. વાવાઝોડાનો સંપર્ક કરવો પડશે. કવિતા, ઓ માય ડાર્લિંગ, કવિતા, કવિતા સાંભળે છે? એ હવે તમારી પત્ની કે નામ કી કવિતા ગાવાનું બંધ કરો. મહારાણી ગયા છે પાર્લરમાં. તમને ખબર છે मेरे पापा के घर पे तो कोई पार्लर में जाते ही नहीं है. एक फोन કરીએ એટલે પાર્લર વાળી ઘરે આવે. ગજબ. મારા પપ્પા પાસે બહુ પૈસા છે ને એટલે. વાહ, અપ્રતિમ, લાજવાબ, સુંદર, બહુ સરસ. તમારા પપ્પાના ઘરમાં તો પૈસા છે, રૂપિયા છે, ધાગડ ધીંગના છે. હા, પણ આ કવિતા મારી પત્ની એ કેમ આ કવિતાના નામનો ડર છે ને મગજમાંથી જતો નથી સાલો. અહીંયા છે નહીં, પાર્લરમાં ગઈ છે છતાંય બોલો ડર છે મને. શું કામ ડરું છું સમજાતું નથી. શું કામ ગઈ છે? આ કોઈ કામ પ્રસંગ તો આવતો નથી હમણાં, તો બધી પાર્લરમાં શું કામ ગઈ છે? अब कोई दिवस मैं तुम्हारी पत्नी को कुछ पूछती हूँ तो वो मेरे को सरखा जवाब देती है. तो भी मैं पूछ्યું કે ક્યાં જાઓ છો, શું કામ જાઓ છો, શું કરાવવા જાઓ છો, તો મને કીધું હું ફેશિયલ કરાવવા જાઉં છું. મેડમ ની સ્કિન બ્લેક ના થઈ જાય ને એટલે. બોલો હવે ઉસકો કઈ ફેશન કોમ્પિટિશન માં ભાગ લેવાનો છે? ફેશિયલ કરાવવા શું જરૂર હશે? અને ભાભી ખરેખર હા, તમે જે ગુજરાતી, હિન્દી બધું આમ ભેગું ભેગું બોલો છો ને, આમ ગલગલિયા થયા, સાંભળવાની મજા જ આવ્યા કરે. પણ છોડો ને બધું, આપણે તો શું ચા નાસ્તાથી મતલબ છે. ચા નાસ્તો બનાવી આપો ને પ્લીઝ, થોડો ચા નાસ્તો આપો ને. એટલે તૈયાર હોય તો આપું એમ ને? હા, એજ. હા, તૈયાર હોય તો આપો. તૈયાર હોય તો આપું. કઈ જ તૈયાર નથી. શું? હા, અને હું પોતે પણ સુબહ સે ભૂખ્યા પેટે ઘૂમ રહી હું ઇધર ઉધર. અને રહી વાત મમ્મીની, તો મમ્મીએ પણ ના પાડી દીધી છે ચોખ્ખા શબ્દોમાં કે હું આજથી કોઈ કામ નહીં કरूंगी, એવું કહી દીધું છે. નહીં કरूंगी? હા, એટલે હવે મમ્મી પાસે તો કોઈ આશા નહીં રાખતા અને હું પણ નથી બનાવવાની. ભાભી, જમવું તો પડશે ને, ભૂખ લાગી છે. મમ્મી ક્યાં છે? મમ્મી હશે તો મેળ આવશે. હજી મમ્મી ક્યાં? पप्पा है ना, उनका फोन आया और मम्मी निकली गई છે બહાર. હવે ક્યારે આવશે, ક્યાં ગયા છે, મને કઈ જ ખબર નથી. આ ઘરમાં મારું કોઈ સાંભળતું તો નથી, કોઈ જવાબ આપતો નથી, એટલે મને કઈ ખબર નથી. હે ભગવાન, હે ભગવાન, વાયડી ભટકાણી છે. અહીંયા પતિનું પેટ ખાલી છે અને પોતે પાર્લરમાં જઈને બેઠી છે. ભાભી, પેટમાં ઉંદેડા બોલે છે, ઉંદેડા. પ્લીઝ તમે કઈ ખાવાનું બનાવી આપો ને, થોડું ઘણું જે કે પણ હશે ચાલશે. જાવ ને. ના બાપા ના, હું કઈ નથી બનાવવાની. મને मेरे को तो कहीं बनावता भी नहीं आवड़ता है. मेरे पप्पा के पास बहुत पैसा है ना, એટલે એમને ત્યાં તો બહુ નોકર ચાકર આવતા કામ કરવા, એટલે મેં કોઈ દિવસ કઈ કામ કર્યું નથી, એટલે મેરે કો કઈ નથી આવડતા, એટલે મારી પાસે કોઈ આશા રાખતા નહીં. હા, હમણાં તમારી પત્ની જે આવશે ને એમને કહેજો, કવિતા ડાર્લિંગ મને કઈ બનાવી આપને. શું મસ્ત એક્ટિંગ કરો છો. તમને જરાય દયા નથી આવતી મારા ઉપર, જરાય. વાત કરો છો બનાવવાની. હા, તો જ્યારથી એની સાથે પરણીને એના ઘરમાં લઈને આવ્યો છું ને, ત્યારથી એ મને તો બનાવે જ છે. ખાવાનું બનાવે કે ના બનાવે. ચાલ ભાઈ ચાલ, આ ઘરમાં તારો મેળ નહીં પડે. બહાર જઈને ફાફડી ગાંઠિયા ઠૂસી લો, હે ને? એકદમ દયા વગરના માણસ છું, એકદમ દયા વગરના માણસ છું. ઘરમાં કોઈને કઈ કહેવાતું નથી.
मेरे को बनावता नहीं आवड़ता है तो मैं क्या करूं? हाँ चलो, मने भी भूख लगी है। मैं तो मेरे पप्पा के घर पे जाती हूँ और मस्त नाश्ता पानी करके आती हूँ। हाँ हाँ। ક્યારની ગઈ છે, સવારની ગઈ છે, આટલું તે કઈ મેકઅપ કરાતો હશે? હા, આ પત્ની છે કે માવઠું કઈ સમજાતું નથી, અને પાછી મને તો કઈ ગણશે જ નહીં. હવે એટલી વાર છે, આજે તો કા હું નહીં ને કા તો એ નહીં. હા, જોઈ લઉં ઘર મારું છે કે એનું છે. હા, પતિ હું છું. અરે ક્યાં ગઈ તી? હા, આ સવારની ગઈ તી. કેટલા વાગ્યા જોયું? જોને આંખ ફાડીને જોને, 4 વાગ્યા 4. સવારે નથી ખાતું, બપોરે નથી ખાતું, કઈ રીત છે તારી? મતલબ વાલી, તારી વાત કરું છું. તે સવારે પણ નહીં ખાધું હોય, રોંઢે પણ નહીં ખાધું હોય, તો મતલબ કે તું જમી કે નહીં? હું કઈ ભૂખી રહું ને એવી નથી. આ બહારથી પાણીપુરી ને દાબેલી ભરપૂર પેટ ખાઈને આવી છું. અને તમારા મોઢે છે ને કઈ પાટા બાંધીને નહોતી ગઈ. ગળસી લેવાય ને. ગળચી લઉં? કેવી રીતે ગળચી લઉં? ઘરમાં કઈ ગળચવાને લાયક હોવું તો જોઈએ ને. કઈ નથી ઘરમાં. આ હવારથી હાંસ પડી, આ રોજ મમ્મી રસોઈ બનાવે છે. આજ નથી બનાવી એના રસોઈ? બોલાવો એને. મમ્મી મમ્મી તો ક્યાં ઘરમાં જ છે. સવારના બહાર નીકળી ગયા છે. હા તો મમ્મી હવારના બહાર નીકળી ગયા છે. આ તમારા પૂજ્ય ભાભીશ્રી ક્યાં છે? એના તો હાથ નથી ભાંગી ગયા ને, એને ન બનાવાય રસોઈ? ભાભીશ્રીની ક્યાંથી વાત કરે છે તું? સવારમાં મમ્મી બહાર નીકળ્યા, પાછળ ભાભી પણ નીકળી ગયા. પિયર ગયા છે એમના પૂજ્ય પિતાશ્રીને ત્યાં જઈને એમણે તો પરપેટ ખાઈ લીધું હશે. કાંઈ જ લઈને એના પપ્પાની પાસે પૈસા કેટલા છે? એ પણ બસ હવે, પણ એના ગુણલા ગાવાનું બંધ કરો. ની ભાભીની પાસે પૈસા, ભાભીની પાસે પૈસા. કાન પાકી ગયા છે મારા સાંભળીને ભાભીના વખાણ ને ભાભીના બાપના વખાણ સાંભળીને. તો પણ સાચી જ વાત છે ને. આમાં વાંક તો તારો કહેવાય. જો ને, તું પરણીને ઘરમાં આવી, હે પેલા પૂજ્ય ભાભી શ્રી બધું જ બરાબર સંભાળતા હતા. પછી વહુ તરીકે તું આવી, મોટા ભાઈ બહાર છે, તો ઓબ્વિયસલી જવાબદારી તો તારી બને ને. તો ઘર સંભાળવું, જવાબદારી સંભાળવી, આ બધું તારે કરવું જોઈએ. અને તું છે કે આખો દિવસ ભાભીનો વાંક કાઢે છે. આમાં એમનો બિચારાનો શું વાંક છે? હા, અને ખરું કહું ને વાલી, તો જ્યારથી તું આ ઘરમાં આવી છે ને ત્યારથી આ ઘરનું વાતાવરણ એકદમ ડોળાઈ ગયું છે. હા જો ને, ઘરમાં હું પણ ભૂખ્યો ટળવાળું છું, એમ જ આટા મારું છું. એ મારા લીધે નહીં હો, ઈ મારા લીધે નહીં, ઈ તમારા મમ્મીને લીધે. હા, હું જરૂર હતી રસોઈ બનાવવા વગર બહાર જવાની. રસોઈ બનાવીને જવાય ને. અને છે ને, ખાલી તમારા મમ્મીનો જ નહીં, આમાં વાંક બધો તમારા બાપનો હોતન છે. બસ મમતા, તું છે ને મારા મમ્મી પપ્પા વિરુદ્ધ જેમ તેમ બોલતી નહીં. ગમે એમ તોય વડીલ છે આ ઘરના. મારી ઉપર હાથ ઉપાડ્યો તમે? મારી ઉપર હાથ ઉપાડ્યો? બીજી વખત મારી ઉપર હાથ ઉપાડ્યો ને તો તમારા હાથ કાપી નાખે ગાંડામાંથી. હા, હું આંખું ફાડીને હું જોઉં છે? આંખું ફાડી હજી નાખો આંખું. હું કઈ તમારથી ફાટી નથી પડતી. ભૂખ લાગી ગળો છે નહીં ને. અલ્યો, આ 10 રૂપિયા ને જાવ બાર ને સેણા મમરા ખાઈને આવો. આટલી મોટી નોટ? 10? 1 મિનિટ બકા, આ નોટે તે જો કાણા વાળી છે, હાર પાર દેખાય. એ તો છે ને, નોટમાં કાણા નહીં, ખાલી તમાર ભાગમાં ભમરો ને કિસ્મતમાં કાણા, બધું ભેગું છે. એટલે આ નોટ હકારો નાખો, જાવ. આજો દરવાજો ખુલ્લો છે, ઉપડો હાલો. આભાર. મારે રાંધવાનું, મારી પાસે વાટ રાખે.